વિદ્યાર્થી મિત્રો, આપણે ઉકેલો અને ચકાસો પ્રેક્ટિસ વર્ક 5મું ચેપ્ટર અવિભાજ્ય સંખ્યાઓ જોવાના છીએ. 1. આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકે તે સંખ્યાને આપેલી સંખ્યાનો ખાલી જગ્યા કહે છે. વિદ્યાર્થી મિત્રો, અવયવ કહેવાય. જે દાખલા ગણવાના આવશે એવું તમને ગણાવીશ. ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે. આપણે જાણીએ છીએ કે 1. ખાલી જગ્યાએ 138નો સૌથી નાનો અવયવ હોય એ 1 જ હોય. દરેક સંખ્યા એ ખાલી જગ્યાનો અવયવી છે તો 1નો અવયવી છે. સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે હોય તે સંખ્યા પોતે જ હોય. જે સંખ્યાને 2થી વધારે અવયવો હોય તે સંખ્યાને ખાલી જગ્યા સંખ્યા કહેવાય, વિભાજ્ય સંખ્યા કહેવાય. ખાલી જગ્યાએ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી તો 1. અવિભાજ્ય સંખ્યાને ખાલી જગ્યા અવયવ હોય તો 2 હોય. એક એ સંખ્યા અને બીજો એકડો હોય. ખાલી જગ્યાએ સૌથી નાની અવિભાજ્ય એકી સંખ્યા છે તો સૌથી નાની હોવી જોઈએ. એક વિશિષ્ટ છે, 2 બેકી છે એટલે 3 આવશે. ખાલી જગ્યાએ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે તો એકી બેકી કીધું નથી એટલે બગડો આવશે. 18 અને 24ના સામાન્ય અવયવો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો ગણવો પડે પણ કેટલા આવે? એક તો બંનેમાં 1 હશે, પછી 2 2 નો 18 અને 2 એટલે 2 આવશે. 3 છંગ 18 અને 3 8 24 એટલે તગડોય આવશે. 4 18 ના ભાગાય એટલે 4 નહીં આવે. 5 તરી 15 નહીં આવે. 6 તરી 18 અને 6 ચોક 24 એટલે છગડો આવશે. પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ગણવું પડે ભાઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, મેં લખી દીધું છે. જુઓ, પ્રથમ 10 એટલે પેલા બગડો, તગડો, પોચડો, સાતડો, 11 13 17 19 23 અને 29. આ 10 સંખ્યાનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ આવે છે 129. મેં સરવાળો કાગળમાં કરી દીધો છે તો અહીં આપણે 129 કરી દઈશું. પછી શું કહે છે? 4 અને 8ના પ્રથમ 3 સામાન્ય અવયવીઓ ખાલી જગ્યા છે. આવું અવયવીઓ એટલે ઘડીઓ. તો પહેલાં આવશે 8 એકા 8 આવશે, 8 દુ 16, 8 તરી 24. એવી 2 સંખ્યાઓ કે જેમનો એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તેને ખાલી જગ્યા સંખ્યા કહે છે. એક સિવાય ન હોય તો એને અવિભાજ્ય કહેવાય. અવિભાજ્ય. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને ખાલી જગ્યા સંખ્યા કહેવાય. તો આપણે જાણીએ છીએ બેકી સંખ્યા કહેવાય. બરાબર. જે સંખ્યાનો એકમનો ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા હોય તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. તો 0 અથવા 5. એની ચાવી તમને આવડતી હોવી જોઈએ. 32 અને 40 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા ખાલી છે 33. તો 11 તરી 33 ના આવે, 34 ના આવે, 35 ના આવે, 36 37 આવશે. 61 અને 67 વચ્ચે કુલ વિભાજ્ય સંખ્યાઓ ખાલી જગ્યા છે. તો 61 અને 67 એટલે વિભાજ્ય એટલે 62 આવશે, 63 આવશે, 64 આવશે, 65 આવશે, 66 આવશે. વચ્ચે છે એટલે આટલી આવી 1 2 3 4 5 આવી. ઓકે. 42ના અવિભાજ્ય અવયવોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે. 42ના અવિભાજ્ય અવયવ પાડો વિદ્યાર્થી મિત્રો. 42 તો એક તો 1 આવશે, પછી 2 આવશે. બરાબર. 2 એ રીતે નહીં પાડીએ આપણે. પહેલાં 1 ગુણ્યા 42 કરીએ. 2 21 તો 42 આવે. 3 એકા 3 એટલે 3 ચોક 12, 14 તરી 4 નહીં આવે. 6 તો 42 આવશે. 7 8 9 6 54 બસ આટલા જ આવશે. એમાં શું કીધું છે આપણને પાછું? અવિભાજ્ય અવયવ. તો અવિભાજ્ય અવયવ કયા? આ તો વિભાજ્ય છે, આ વિભાજ્ય છે, આ વિભાજ્ય. તો આવશે, એક આવશે અને એક આવશે. આ તો વિશિષ્ટમાં આવશે. 1 2 અને 3 આવશે. ઓકે. જે સંખ્યાને 1 અને સંખ્યા પોતે માત્ર 2 જ અવયવ હોય તે સંખ્યાને ખાલી જગ્યા કહે છે. તો અવિભાજ્ય કહેવાય. આપણે જાણીએ છીએ.
આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણિત સમજશો ને તો પરીક્ષામાં આવડશે, બાકી કશું નહીં આવડે. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો 7 49, 7 5 35, 7 તરી 21 એટલે બી આવશે. 29 એક પણ ઘડી એમ ના. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા નથી? તો 33, 11 તરી 33. 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા, તો સૌથી મોટી 9 તો વિભાજ્ય છે, 8 એટલે 7 આવશે. તો ત્રીજામાં શું આવશે? સી આવશે. ખાલી જગ્યા એ વિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય 3 તરી 9 અને 3 એકા 3 એટલે સી આવશે. એટલે ચોથામાં સી આવશે. પાંચમામાં શું આવશે? ખાલી જગ્યાને વડે નિશેષ ભાગી શકાય. તો વિદ્યાર્થી મિત્રો કયા વડે નિશેષ ભાગી શકાશે? તો અહીં છગડો છે એટલે 2 વડે ભાગી શકાશે. 4 9 2 9 ને ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય. 9 10 11 9 9 18 18 19 20 20 ને 4 24 3 8 24 3 ભગાય. તો અહીં છઠ્ઠામાં શું આવશે? સી આવશે. સાતમામાં સવિભાજ્ય સંખ્યાઓ. તો સાતમામાં તમે જુઓ તો આ તો બગડ 2 નહીં આવે, આ એ ના આવે, આ બેકી બેકી, આ બેકી અને આ એકી એટલે ડી આવશે. ખાલી જગ્યા સવિભાજ્ય સંખ્યા નથી. તો આ એ સ, આ એ 6 17 અને 22, 17 અને 22 સ અવિભાજ્ય સંખ્યા નથી કીધું છે ને, તો આવશે ને આઠમામાં. બરાબર છે. આઠમામાં સવિભાજ્ય એટલે બંનેમાં એક કોમન નથી તો 12 આવશે. 12 અને 26 બગડું કોમન આવશે ને, તો આઠમામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? સી આવશે. નવમામાં ખાલી જગ્યાને 2 3 અને 5 વડે નિશેષ ભાગી શકાય. તો 5 વડે એક તો શૂન્ય જુઓ, 5 અને 0 જુઓ એટલે આ જતી રહી સંખ્યા. બરાબર. 3માં પાછો સરવાળો કરવો પડે. તો આમાં શું આવશે? સરવાળો કરો, 5 ને 5 10, 11 12 13 14 15 એટલે આ આવશે, પણ 2 નહીં આવે એટલે આ ચોકડી થઈ જશે. આ એ ચોકડી આવશે. 2209માં શું આવશે? ડી આવશે. ચલો 10મામાં જુઓ. ખાલી જગ્યાને 2 3 4 6 વડે નિશેષ ભાગી શકાય. જો બગડા વડે કોનો ના ભગાય? એક તો અન ના ભગાય, બીજા એ ભગાય. તગડું તો 8 ને 8 16 એટલે તગડા વડે ઓન નહીં ભગાય. આ 2 ને ભગાશે. ચોગડા વડે જોઈએ તો ઓન ભગાશે, ઓન નહીં ભગાય. તો 10મામાં શું આવશે? ઓન નહીં ભગાય. છગડા વડે 6 6 6 એટલે 6 એકા 6 એટલે શું આવશે? 10મામાં ડી. 15 ને ખાલી જગ્યા અવયવ છે. તો 11મામાં કેટલા આવશે? 4 આવશે. કયા કયા આવે? 1 15 3 અને 5. બરાબર. 24નો અવિભાજ્ય અવયવ ખાલી જગ્યા છે. અવિભાજ્ય અવયવ 24નો કયો છે? તો વિદ્યાર્થી મિત્રો બગડો છે. તો 48ના અવિભાજ્ય અવયવ ખાલી જગ્યા છે. તો 48ના વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય અવયવ પાડો તો આવશે 3 દુ 6 દુ 12 દુ 24 દુ 48. સંખ્યા 28 એ ખાલી જગ્યા છે. 28 એ વિભાજ્ય છે. બરાબર. વિભાજ્ય આવશે ને ભાઈ. 14મામાં તો વિભાજ્ય થવાનું છે અને બીજું સંપૂર્ણ થશે એટલે આ આવશે. ખાલી જગ્યાએ 5 વડે વિભાજ્ય છે. તો 5 અથવા 0 હોવા જોવું. તો આના આવ, આના આવ, આના આ આવશે. 15મામાં એ આવશે. ઓકે. ખરો ખોટો છે? 9 એ 30નો અવયવ છે. 9 30માં ચોય 9 આવે નહીં એટલે ખોટું. 22 એ 4નો અવયવ, 4ના ઘડિયામાં ચોય 22 ના આવે એટલે ખોટું છે. બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યાઓ એવું ના હોય. અવિભાજ્ય સંખ્યાઓને અવયવ ન હોય એવું ના હોય. બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે. બધી બેકી હોય એ વિભાજ્ય, 2 એવું ના હોય. બરાબર. 2 છે પણ નથી તો ખોટું. 37 એ વિભાજ્ય સંખ્યા છે. ખોટું છે. 61 એ અવિભાજ્ય સંખ્યા છે. તો એ સાચું છે. અને 5 વડે ભગાય. 0 છે તો ભગાવાનું છે અને છગડું છે તો 2 વડે એ ભગાશે. 3 તથા 9 10 11 12 12 ને 6 18 ને 19 ના ભગાય. બરાબર. એટલે 8મું ખરું, 9મું ખરું, 10મું ખોટું, 11મું. દરેક અવયવ આપેલ સંખ્યા કરતાં મોટો અથવા તેને સમાન હોય. ના, નાનો હોય ભાઈ. સંખ્યાને તેના દરેક અવયવ વડે નિશેષ ભાગી શકાય. તો આ સાચું છે. 3 1 2 4 ને 4 વડે વિભાજ્ય છે. જો તેના દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા 4 વડે વિભાજ્ય હોય તો વિદ્યાર્થી મિત્રો આ પણ ખરું છે. 3 અને 4ના સામાન્ય અવયવ 12થી એ ખરું છે. 6 અને 9ના સામાન્ય અવયવ 1 અને 3 છે. તો આ એ ખરું છે. જોડકો જોડવાના છે. સૌથી નાની એકી હોવી જોઈએ અને કાગળ ઉડી જાય છે. 1 મિનિટ. સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા. સૌથી નાની
એકી હોવી જોઈએ અને વિભાજ્ય પણ હોવી જોઈએ. સૌથી નાની એકી અને વિભાજ્ય તો 9 આવશે બી. 3 અને 5ના સામાન્ય અવયવોની સંખ્યા તો 1 આવશે એટલે એ આવશે. સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા તો ઈ આવશે એટલે 3 આવશે. સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો 2 આવે એટલે સી આવે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો 4 આવે એટલે ડી આવશે. 9નો અવયવ તો 9નો ઘડિયો બોલવાનો છે, બરાબર? તો 9 દુ 18 એટલે ઈ આવશે. 19નો અવયવ તો 19નો અવયવ છે વિદ્યાર્થી મિત્રો, એ 19 પોતે જ આવશે એટલે એ આવશે. 24નો અવયવ તો 24ના અંદર સમાયેલો હોવો જોઈએ એટલે 12 દુ 24 એટલે ડી કરી દઈએ. 11નો અવયવી તો 11 તારી 33 એટલે સી આવશે. 7નો અવયવી તો 7ના ઘડિયામાં આવું જુઓ, 7 દુ 14 એટલે બી આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? બસ આપણે આટલા સુધી રાખીએ, પછી દાખલા ચાલુ થાય છે એટલે નેક્સ્ટ જોઈએ.